દરેકે દરેક ભક્તોને દર્શન આપ્યા, હાજરી આવી અને આશીર્વાદ દીધા. અને એના પછી શ્રી ખંડોબા દાદાની રજાથી, આજ્ઞાથી અને શ્રી મોટા દાદાની દયાથી અમુક કુટુંબોના દેવસ્થાનોને હાજર કર્યા, સુરાપુરા સુલતાન બાપાને, અને આવીને બધા ભક્તોને આશીર્વાદ દીધા. મારી બહુ મોટી દયા છે, તમારી બહુ મોટી કૃપા છે, બહુ મોટા મારી આશીર્વાદ જ છે તમારા દરેક ભક્તો ઉપર. મારી પણ એક વિનંતી જે કરવાની છે કરું મારી, કે મારી એટલો મજાનો સરસ મજાનો તાવો થઈ ગયો, બધા ભક્તો ખૂબ આનંદથી પ્રસાદ જયમાં, ભક્તોને આશીર્વાદ મળ્યા, બધા ભક્તોએ પુણ્ય બી બરાબર છે, પુણ્ય અર્પણ કર્યું મારી. પણ આ આખા પ્રસંગમાં મારી ક્યાંય કરતા ક્યાંય પ્રસંગની શરૂઆત થઈ ત્યાંથી લઈને પ્રસંગ પૂર્ણાહુતિ થઈ, તાવો ઉતારી લીધો, ભક્તોએ જમી લીધું ત્યાં સુધી મારી કોઈ કરતા કોઈ બી ભક્તોને ક્યાંક બી મનદુખ થયું હોય, ક્યાંક એવા બે ચાર શબ્દો બોલાઈ ગયા, અથવા તો મારી વર્તણૂક એવી થઈ હોય, અથવા તો મારી કોઈ કારણસર ભક્ત નારાજ હોય, અમુક કારણસર કોઈક દેવ દેવીઓની નારાજગી થઈ ગઈ હોય કે આ કેમ આમ કર્યું, મને કેમ ન બોલાયો, મારી સાથે કેમ ને, એવું કાંઈ બી થયું હોય મારી, તો મારી દરેકે દરેક દેવ દેવીઓના, મારી તમારા શ્રી મોટા દાદાના, શ્રી ખંડોબા દાદાના, શ્રી ખોડલ માતાજીના, શ્રી જતન ખોડલમાના, શ્રી મોટા દાદા અને શ્રી ગુરુવર્ય બાપુ દાદા અને એના સિવાય આવેલા દરેકે દરેક દેવોની માફી માગું. કેમ બાળકોને ક્ષમ્ય ગણીને ક્ષમા કરજો, દયા વર્તાવજો ને કૃપા કરજો. બાકી ભક્તો જસ દેવા બેઠા છે, સરસ મજાનો તાવો જઈમાં હોય, અને મારી જે કહેવાય ને કે મારી ખૂબ આનંદથી, મારી ખૂબ આનંદથી આવો તાવો મારી હજી સુધી મારી જિંદગીમાં મેં જોયો નથી. મારી આખો તાવો હેન્ડલ કર્યો શ્રી ખંડોબા દાદાએ, અને ખંડોબા દાદાની ઈચ્છા પ્રમાણે કાર્ય બધા આગળ વધતા હોય, કોઈ દેવો એમાં આડખીલી ઊભી કરી ન હોય. જ્યારે શ્રી ખંડોબા દાદાએ હુકમ કર્યો એ રીતે જ દેવતાનો હાજર થયા હોય અને ભક્તોને આશીર્વાદ દીધા હોય. કુટુંબ માટે બી દાદાએ તો કેટલી મોટી દયા કરી બાપ. વાયા શ્રી મેલી માતાજી હસ્તક કેવડાવ્યું કે બાપ તારે રોટલી સુવાળી કાઢવાની નથી, રોટલો કાઢવાનો નથી. 1 મિનિટ માટે તો મારી મૂંઝાઈ ગયો, પણ પછી થયું ના, કંઈક મારીની જે હુકમ છે એમાં કંઈક કરતા કંઈ સંકેત છે. અને શ્રી ખંડોબા દાદા કે મારા કુળનો જે વંશ હોય એ રોટલો કાઢે, અને એના હસ્તક મારી રોટલો કઢાવ્યો અને શ્રી ખંડોબા દાદાને જમાડ્યો. બીજી પૂરી કાઢી શ્રી મેલી માતાજી જમાડવા નથી, એ કાઢી, બરાબર કે નહીં? બીજી પૂરી સુવાડી વરસાદ દાદાને કરશન દાદાને જમાડી. એના પછી એ બીજા કુળના વંશ જે છે પૂરી કાઢી અને એ શ્રી કરશન દાદાને એમને જમાડી. વસંતભાઈ રાજેશ આ તો જેને તાબા હતા એ દેવોને દાદાએ જમાડ્યા. હવે મને બહુ જ્ઞાન નથી, કહું છું ને કે શું સૂચન થતા હતા કઈ સમજ નથી પડતી. તો શ્રી ધનાવડે કુટુંબ તરફથી તાવો જમાડવાનો ચોક્કસ તાવો જમાડાઈ ગયો. શ્રી વસા દાદા, શ્રી કરશન દાદા અને સૌથી મોટા શ્રી ખંડોબા દાદા. એના પછી જે ભક્તોને ઓર્ડર કરતા ગયા એ પ્રમાણે પૂરી સુવાળી દેવતાને જમાડતા ગયા. અને માતાજી જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી દરેકે દરેક દેવો ખૂબ આનંદથી સ્વીકાર કર્યો છે અને જયમાં છે. છેલ્લે જે અંતે પૂરીઓ તો મારી અઢી મને આવો તો સુવાળી તો વધવાની જ છે, પણ કાંઈક તારો હુકમ હશે, સૂચન હશે કે બાપ ગાય માતાને ખવડાવો. અને માણસોની મારી મને બહુ ખાતરી નહોતી, પણ ગાયો પૂરીઓ ખાવામાં પડાપડી કરી તો ચાલે. ખૂબ જ આનંદથી બધી ગાયો સુવાળી જયમાં, સુખડી જયમાં, આટલો દાણો બી બાકી નથી રાખ્યો, એક ટુકડોય નહીં. હા, મારી તારી દયા છે, મારી પુણ્ય કેટલું મળે છે, કોને મળે છે મારી તું જાણ. બાકી અમે તો અમારી ફરજ બજાવીને એક તાવો જમાડવાનો તો જમાડી દીધો. ઋણી છે, સદાય ઋણી રહીશું. મારી માફી માગીને દાણા લીધા. આ તાવો થયો, માફી માંગી. હાલો મારી કાંઈ બી ભૂલ થાય તો મારી માફ કરો, મારી દયા કરો, કૃપા વરસાવો મારી. બરાબર છે? ભક્ત મંડળ તરફથી જસ આપી દીધો માતાજીને, બધા ભક્તો વતી જસ આપી દીધો મારી.
હે? હા જો ભાઈ કોઈ ભક્તોને કોઈ આ પ્રેમીલા બેન જ બહુ માતા કે મને પૂરણપૂરી સાવ ઠંડી આપે એ ટાઈમે ક્યાંથી ભારતીબેન ગરમ કરી આપણે સંજોગ હતા પણ જે મેં કીધું જ ને ગરમ કરીને આપતો આપણે અહીંયા રસોડામાં કરે અડધું બોલીને પછી જાય શું ખોટું જ ને આ માફી પાકવાની હો પૈસા બી મતલબ માતાજી દયા કરે બરાબર છે